ગ્રીલ સેન્ડવિચ બનાવવા માટે આપણે બટેકા બાફી લેશું. તેમાં થોડું મીઠું અને પાણી ઉમેરીશું. હવે આપણા બટેકા બફાઈને રેડી થઈ ગયા છે. તેની છાલ ઉખેડી લેશું અને તેને ક્રશ કરી લેશું. હવે તેમાં થોડું મીઠું, સંચર અને ચટણી ઉમેરીશું અને સેન્ડવિચનો મસાલો ઉમેરીશું અને બરાબર મિક્સ કરી લેશું. હવે એક મિક્સર જાર લઈ તેમાં થોડા મરચાં, આદુ, લસણ, ધાણા ભાજી, સેવ, લીંબુનો રસ અને મીઠું ઉમેરીશું. થોડા બરફના ટુકડા ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. હવે આપણી ચટણી રેડી થઈ ગઈ છે. હવે એક બાઉલમાં થોડા કાકડી, ટમેટાં, કાંદા, કોબી, કેપ્સિકમ ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું. હવે એક બ્રેડ લઈ તેમાં થોડું બટર લગાવીશું. હવે તેમાં ગ્રીન ચટણી લગાવી લઈશું. તેમાં મસાલો ઉમેરીશું સેન્ડવિચ. હવે તેમાં બટેકાનો મસાલો લગાવીશું. થોડું કચુંબર કર્યું હતું તે ઉમેરીશું. હવે તેને ગ્રીલ મશીનમાં ગ્રીલ કરવા મૂકીશું. તો તૈયાર થઈ ગઈ છે આપણી ગ્રીલ સેન્ડવિચ. આવી ટેસ્ટી રસોઈ શીખવા માટે અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો.